હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. પણ આજે તમને અમારા ઘરે બધાને છે ને નવા કપડાં પહેરેલા જોવા દેખાશે. જો ફર્સ્ટ તો હું, સેકન્ડ ભાભી. જો હા, નવા કપડામાં તમે નવા હોય 5ની વાત છે. આજે અમુક લોકો જે કાયમી જૂના પહેરતા હોય ને, પ્લસ આજે છે ને એક પાવરની માથાકૂટ છે. સોલાર હોવા છતાં થોડુંક વધારે બિલ આવે છે ને સ્માર્ટ મીટરના કારણે. એટલે રાહુલ એ મગજમાં કે બાકી જો રાહુલ ન્યુ કપડાં પહેર્યા છે. આ પપ્પા તો અમારા ન્યુ અપડેટ જ હોય દર વખતે, અને મમ્મી તો અમારે ડેલી અપડેટ હોય. જો આજે મનસ્વીનો બર્થડે છે ને તો બાએ પણ નવી કુર્તી પહેરી, ગોઠલી કાઢી એટલે પરસેવો હોય. હાર્ડ વર્ક છે. હાર્ડ વર્ક છે ને, જુવાનિયા નો કરીએ કે ને એવું છે. એમાં કરવું પડે. જુવાનિયાના ગાભા નીકળી જાય, બે ગોટલી ભાંગી જુવાનિયા બીજા કામે કરી. એટલે તમે કીધું કે રેવા દે તપે, મેં તો કીધું તો હાલો પેલા કાઢી નાખ. હવે જે છે ને એટલી ગોટલીનો મેં કીધું પેલા કામ પતાવી દે પછી ગોઠલી કઢે. ગમે ત્યારે કાઢે ત્યારે રેશું કાઢશે. હવે મારો અંગૂઠો ને આંગળી બે હાવ બે ગયા છે એટલે હવે આપણે થાય એમ નથી. આપણે પણ હવે ગોઠલી પૂરી નથી ગઈ. ના ના, એ થાળી પૂરી કરી રાખી છે. રાખી હું કાઢ નાખી. અમને જે નથી દુખતી, દુખશે ત્યારે અમે બંધ થઈ ના જાવ. ના, આજ અંગૂઠો બહુ દુખવા માંડ્યો કારણ કે આજ બહુ હાર્ડ છે. આજની નખમાં કરી ગઈ ગોટલી. ઈ આજની થોડી કડક છે. એમ કેમ? વાતાવરણ બદલી ગયું ને હવે. બરોબર. વાતાવરણ નથી ને. તો મમ્મી જય શ્રી કૃષ્ણ કે આંગળીયું દુખે છે તો એટલે આ એક નખું. ગાંઠ પણ કહેવાય. પણ મમ્મી હવે ગોઠલીને મૂકવા છે ઓનલાઈન મળવાનું. એટલે હવે તમારે ઓનલાઈન મગાઈ લેવાનો. કેવો આવો જ આવવો જોઈએ. એમ નહીં, હાથમાં હાલે ચારની વાત છે. એમ ગાંઠ પણ માં અમારે ગાંઠ પણ આવે ને ત્યારે ગાંઠ પણ નહીં, અત્યારે ગાંઠ પણ છે પછી ગઢ પણ. અત્યારે તો ગાંઠ પણ છે, પણ ગઢ પણ આવે ને ત્યારે ગોઠલી મૂકવાસ નહીં, તળિયા ઓલી મંગાવી. દાળ વઘારીને તે મને અહીંયા આંખ ઉપર રાઈસ ઉઠી ગઈ. અને આજે જો લિપસ્ટિક વાળા ભાભી એટલા માટે કારણ કે મનસ્વીનો બર્થડે છે આજનો. મનસ્વીન બર્થડે ન હોય ને તો લિપસ્ટિક તો હોય જ તે. તું એવું કરમાં. તો હેપી બર્થડે મનસ્વીને હું તો વિશ કરી દઉં. હેપી બર્થડે કયો મને કયો હેપી બર્થડે. હા, ભાભીને પણ હેપી બર્થડે કોમેન્ટમાં બધા લખી દેજો. હેપી બર્થડે મનસ્વી, હેપી બર્થડે ભાભી. એમ હેપી બર્થડે મનસ્વીની મોમ. હેપી બર્થડે મનસ્વી. એટલે બેન અલગ ન કેવું પડે. એકમાં આવી જાય. જો મમ્મીના આઈડિયા હંમેશા ફર્સ્ટ ક્લાસ જ હોય. આ છે કોણ? મેં હાજે મૂક્યો કે જરૂર પડે ને તો હવે હવે એ તો અહીંથી ડેબુ કાઢી ગયો. આમ જો ગઢપણમાં પછી છે ને પરાણે કામ કરાવો ને ડેબા નીકળે. બસ ને, આજે મૂક્યો તો નહીતર થાળા બહાર આવ્યો. જાડો થઈ ગયો. મમ્મી કે બહુ હુકાઈ ગયો છે ને, લાવવાનું થોડુંક કઈ ખવડાવીને જાડો જાડો પાડો નથી થઈ કરી ગયો, કૂછડાઈ ગયો. દઉં. થોડોક જાડો પાડો કરી દઉં એમ. રાહુલ, શું થયું? તો પાવરની માથાકૂટ પૂરી થઈ તમારી. શું થશે? સ્માર્ટ મીટરમાંથી આવી જશો આપણા લોકલ મીટરમાં? નો આવે ભાઈ. ઈ બધા છે ને એકવાર નાખી દે ને પછી નો નાખે. એટલે ઈ બધી માથાકૂટ ન કરાય. આપણે જે થતું હોય ને ઈ કરાય. અને આપણે એટલો બધો વિરોધ કરવા જાય ને, ઈ લોકો આપણી કરતા બહુ સ્માર્ટ છે વધારે. પણ એમ વાત નથી. ઈ લોકોને આપણે જ્યાં સુધી જાગૃત ન થાય ત્યાં સુધી આપણે શીખવું પડે બધું. હવે મારે ગમે કામ કરાવવું હોય ને તો પહેલાં એની આખી બધી વિગત જાણવાની, શીખવાનું, નિયમ શીખવાના એના શું છે, પછી મારું કામ થાય બરાબર તો છે. વ્યવસ્થિત કામ થાય એમ. તો હું એને કહી શકું બધું. કેમ કે આપણે વકીલ તો છે નહીં. બધાના ઘરમાં વકીલ હોય, બધા ઘરમાં ડૉક્ટર હોય, તો બધી આ બધી પ્રોબ્લેમ જ ક્યાં આવવાની હતી? ના આવે. નથી ખબર પડતી લોકોને, એટલે આ બધો વાંધો છે. એટલે ઉલ્લુ બનાવીશ થોડા. ઉલ્લુ ન બનાવ્યા કહેવાય. એની રીતે રાઈટ હોય, આપણે આપણી રીતે રાઈટ હોય. આપણે એને સીધી ભાષામાં કીધું કે ભાઈ તમે જેટલા યુનિટ બને છે એ અમને દર્શાવો. રેડી? તમે સ્માર્ટ મીટર નાખી દીધી. સ્માર્ટ એપ્લિકેશનમાં તમે મેં કીધું દિવસના યુનિટ કાપી નાખો. પછી રાતના યુનિટ બન્યા હોય ને એ તમારે દિવસમાં જેટલા વધ્યા હોય ને એટલા સામે કાપીને પછી તમે એડજસ્ટમેન્ટ કરો. એવું શું કામ કરો છો? ડાયરેક્ટ જ યુનિટ બતાવજો ને બધા કેટલા છે, બરાબર છે. કેટલા યુનિટ બન્યા છે તમારા. રેડી? આખા 24 કલાકના અને 24 કલાકના આટલા બેડ્યા છે. એમાં એક દિવસનું એડજસ્ટમેન્ટ કરવાની ક્યાં જરૂર છે? મહિનાનું તમે એડજસ્ટમેન્ટ કરો છો તો મહિનામાં કેટલા યુનિટ બન્યા અને મહિનામાં આટલા યુનિટ માઇનસ થઈ ગયા. બરાબર છે. આમાં યુનિટ માઇનસ થઈ ગયા. પછીનો જે બિલ આવે પછીની વાત પછી છે. પણ એ બતાવવું જ નથી કંઈ. ભાઈ એને દિવસના કાપી નાખવાના અને સામું જેટલું રાતમાં બેડ્યું હોય એ બધું આપી દેવાનું. તો પછી આખા મહિનાનું અમે ગણીએ ને ભાઈ આટલા યુનિટ અમારા મહિના હતા ને તમારે આટલા યુનિટ જ બેડ્યા હતા. બરાબર છે. કેમ કે એમાં કેટલા યુનિટની મિસ્ટેક આવે. કેમ કે સામે અડધો યુનિટ બેડ્યો હોય રાત્રે, દિવસના 7 વાગ્યાનું ટાઈમ સેટ કર્યું હોય, ગમે ટાઈમ સેટ કર્યું હોય, શું ખબર? હવે આપણને ખબર નથી. બધું શીખવું પડે પહેલાં તો. બરાબર છે. શીખવી તો ખબર પડે કઈ વસ્તુ ક્યારે થાય છે, હું છે તો સમજાય. થોડી મોબાઈલમાં કારું ના એ જ રિસર્ચ કરે છે. જો કોયડો છે ને, કોયડો ઈ ગુજવાયેલો જ હોય. પપ્પા મોબાઈલમાં રિસર્ચ કરે છે. તું જા, તું મોબાઈલમાં રિસર્ચ કરે છે. પપ્પા એમ તો આવીને કીધું. પેલા તો હું ભાભીને જ પૂછું, પપ્પાએ શું કીધું? ની બિલ ભરીને આવ્યા, શું કીધું?
ચતુબેન હું પપ્પા કેવું બોલ્યા? પપ્પા કેવું કીધું? બિલ ભરી કાંઈ નહીં, બિલ ઝાઝુ આવશે. બિલ બહુ ઝાઝુ આવશે. તૈયાર રહેજો. સોયત્રા કાઢ નાખશે. હા જો સોયત્રા કાઢ નાખશે એટલું બિલ આવવાનું તેમ કીધું. સોયત્રા કેમ? સોયત્રા ખિસ્સાના નીકળે આમ અહીંથી સોયત્રા નીકળે. નાથી નહીં આમ આમ ખિસ્સામાંથી. કરીને ખિસ્સા પૈસા આવે એટલે સોયત્રા પાકીટના નીકળે માણસના નો કહેવાય. બરાબર છે. બાકી મનસ્વીનો બર્થડે છે પણ બપોરે જમવામાં બન્યું છે રોટલી, આખા કારેલાનું શાક. આજે છે આખા કારેલાનું શાક, એન દાળ ભાત, બટેકાનું શાક, એન દાળ, એન રાઈસ અને કાંદા. તો ચાલો બધા ગરમા ગરમ જમવા. હમણાં છે ને સ્કૂલમાંથી ધીમે 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 બધી ફોજ આવતી જશે. ફોજ એટલે આપણા બાળકો અયાંશ, મનસ્વી અને પ્રિયાંશ. અયાંશ ને મનસ્વી તો હમણાં જ આવશે 10-15 મિનિટમાં. અને મનુ આવે ને, મનુ એટલે મનસ્વી, આપણે બધા સાથે મળીને એમને વિશ કરશું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ મનસ્વી. જો મનસ્વી નવા નોત બદલાવ પડે ને, નવા નવા કપડા પડ્યા છે. કા મનસ્વી એટલે આપણા સબસ્ક્રાઇબરો માટે મનસ્વી કહી દઉં ને બ્લોગમાં છે. મનસ્વી એટલે બધાને એમ થાય છે કે મનસ્વી હું છું, એટલે બધાને ખબર પડી જાય છે કે મનસ્વી કોણ છે એમ. હા, મને ઘણા હજુ કોલ કરે ને તો એમ કે મનસ્વી બોલશો. તો મનુ સ્કૂલમાં શું કર્યું? બર્થડે છે તો આજે मैं तो विश करे शर्म मैंने वो शर्म आवे કેમ શરમ આવે? मेरा फ्रेंड ने कहा मैम इसका बर्थडे है હમ तो मैंने मुना कर बोले मुझे शर्म आवे હાલે મનસ્વીન શરમ આવે. પછી બીજું શું કર્યું? ગિફ્ટ આપી? બધાને ગિફ્ટ આપી. અને રાતે બધા આવવાના રાત્રે બધા આવવાના. મનુ ટમ્બલર તો આવ્યું નહીં. એલા પાછું યાદ દેવડાવ ટમ્બલર લેવડાવવાનું હોય કોઈ દિવસ. નાના છોકરાને ટમ્બલર ન હોય. ન હોય થોડીક મોટી થઈ જાય ને પછી હોય. થોડી મોટી થઈ જાય ને પછી આવતા વર્ષે ફાઇનલ. લે હજી તો નાની થોડીક કહેવાય એટલે. નાની ત્યાં તાર કરતા ટમ્બલર મોટું પડે. 12 વર્ષની થઈ 12 વર્ષની થઈ ગઈ હો રા. 12 વર્ષની તો ટમ્બલર હવે આવતા વર્ષે ના 15 વર્ષના થાય ને ત્યારે ટમ્બલર હોય. આવતા વર્ષે એમાં શોખ જ પૂરા થઈ જાય કેમ કે બધું ભણવાનું જ હોય તો આવતા મીન્સ 7th માં હોય ત્યારે કેટલું હાર્ડ આવે તો આવતા વર્ષે કાંઈ નહીં માંગો તો કાંઈ નહીં. આવતા વર્ષે હું એને ટમ્બલર કરું. થઈ જાય ગોળ ગોળ ને મનુ નકરો એને ભણવાનું જ હોય. એને પૂછો ખરા ક્લાસમાં હું ગિફ્ટ આપી. શું gift હોય? કોને કઈ નાખી? બધા ચોકલેટ નહીં આપવાની, કંઈક વસ્તુ આપવાની એમ. ચોકલેટ ને કંઈક વપરાશ થાય ને એવી વસ્તુ આપવાની. એટલે મનસ્વીએ તો બર્થડે સ્કૂલમાં ઉજવી લીધો, પણ આપણે ઘરે બર્થડે કેવી રીતના ઉજવશું એ જોવા માટે પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક કરો, કોમેન્ટ કરજો. અને આપણે મળીશું બ્લોગમાં મનસ્વીના બર્થડે સેલિબ્રેશન સાથે. હેપી બર્થડે ટુ યુ મનસ્વી. એસી ચાલુ કરો. નહીં દીદીને હેપી બર્થડે કે દીદી હજી ફરી કેમ અય રાયડું નાખમાં ફરી ક્યાં દીદી જો પાર્ટી નહીં આપ્યો, ટાટા નહીં લઈ જાય. નું કપા કેમ પહેર્યા છે તો તે પહેર્યા ને ન્યુ ન્યુ કપડા. તો મેં નું કપા એનો બર્થડે ભાઈ પહેર્યા ન્યુ ન્યુ બર્થડે કપડા છે એનો મોટા. આવશે તે બધાય ન્યુ ન્યુ પહેરે. મારા ફ્રેન્ડ આવશે રાતે એની સ્કૂલની ફ્રેન્ડો આવશે. પીઓ મનો દીદી પાસે પીઓ ઓલી ગોળી દીદીને તો કે ચોકલેટ આપે ને કે તારો બર્થડે છે મને ચોકલેટ તો આપ. કોકે કપ બર્થડે હોય તો ચોકલેટ તો આપવી દે પડે ને. ચોકલેટ. મને તમને ખબર પડે કે મારી પોકેટ મની ભેગી કરી છે તો હું મારા ભાઈ બે ભાઈ વાને આપી દીધી એમ નહીં તે પેનું બધાય આખા બધાને આપી ક્લાસને તો તને એમ ન છું મારા બે ભાઈને મારે પેન મેં આપવી તને આપી જોઈએ કે દીધી. ગિફ્ટ આપવી જોઈએ એમ. મને પેન આપી પણ મેં આંટીને દીધી અમે નાના હતા ને ત્યારે બીજા કોઈનું ન કરતા. રેશું અહીંયા છે દીદીને કે તારો બર્થડે ચોકલેટ લાય કોકે હરખી માઈ તો આપે.
પેલા હેપી બર્થડે કહેવાય, પેલા હેપી બર્થડે કહેવાય. શું કર્યું તે? પછી હું બેઠી હતી મેં પ્રેયર કરી લીધી. પછી મારી ફ્રેન્ડ બોલી કે તું આવી છો? મેં કીધું હા હું આવી છું ને. તો એણે કીધું મેમને કહો હમણાં કે તારો બર્થડે છે ને. મેમ ભૂલી ગયા હતા કે મને જોતા જ નહીં. તેણે કીધું મેમ મને સ્વીકા બર્થડે છે. તો મેં કીધું પ્લીઝ કમ હિયર ઇન ધ સ્ટેજ. હા ત્યાં તો મનો શરમ આવી. હા પછી એક શ્લોક નો બોલાય ન્યા સ્ટેજ ઉપર જાય. અત્યારે બોલ છે મનો એક શ્લોક બોલ આજ બર્થડે લેમાં અત્યારે દીકો. બોલ પણ. અત્યારે કોણ છે પણ? હા આ બધા ક્યાં કોઈ નથી, શૂટિંગ છે ચાલુ. એમાં શું થઈ ગયું? બધા જોશે. હા તો એમાં શું થઈ ગયું? એમાં શું થઈ ગયું? ખબર છે એટલે સામે ઓડિયન્સ બેઠી હોય તને હવે અત્યારે એક શ્લોક બોલ. નથી આવડતું ભૂલી ગઈ. લે યદા યદા તમસ્ય જ્ઞાની ભવતિ ભારતમ. આમ હરખું વ્યવસ્થિત બેહીને કર. આને ખીજાવ જા ફોન માંગે. ઓય, ચોકલેટ નહીં મળે. દેતા જ નહીં. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. અરે વાહ. પછી વક્રતુંડ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાલેષુ સર્વદા. અરે વાહ સરસ. મનસ્વીના બર્થડે ના દિવસે 2 શ્લોક બોલી. તો ચાલો હવે આપણે મનસ્વી તું તાર ભાઈઓને કંઈક આમ બર્થડે છે તો કંઈક સ્પેશિયલ એને ફીલ થાય ને એવું આપવાનું. આમ એને તને નહીં એને દે. મને જો લાવો. આને દે. આના તાઈ બસ ને એમાં 2 જ લેતા તો હું કહેતી હતી હું જો અહીંયા કાગળિયા વેરાવા હોત ને મીંડા મારે આપો. આપું તને તો હમણાં રાડું નાખતો તો નહીં. સોરી કે પેલા મોટા તો ને સોરી હવે નહીં મારું કે. તો મનસ્વી આટું છે ને અત્યારે ફ્રેન્ક કરવા માટે અમે આ વસ્તુ બનાવી છે. હે આ વસ્તુમાં શું છે ને પહેલાં તો તમારી યારે તે અમારે કહેવાનું છે કે આ વસ્તુમાં અમે શું નાખ્યું છે. ફ્રેન્ક કરવા માટે નાખી છે. એનું ઓરિજિનલ ગિફ્ટ તો આપણી પાસે અહીંયા પડ્યું છે ઓલરેડી તમે જોઈ શકો છો. અહીંયા પડ્યું છે એનું ઓરિજિનલ ગિફ્ટ હે ને. પણ અત્યારે ફ્રેન્ક કરવા માટે આપણે છે ને એની આટું બીજું એક ગિફ્ટ બનાવ્યું છે અને હજી એવું વિચારીએ છીએ કે હજી એક ગિફ્ટ બનાવીએ. રેડી 2 વખત ફ્રેન્ક કરીએ ને એટલે એને આમ ઓલું થઈ જાય કે નહીં હાવ કે મારી હારે જો મજાક કરે છે એમ. હે પછી ત્રીજું ગિફ્ટ એને છે ને જે જોતું છે ને એ આપવાનું છે. શું કેવું તારું? ખબર પડી જશે કે મારે આ ગિફ્ટમાં મળવાનું. હા સાચી વાત છે. એટલે છે ને આપણે આજે ગિફ્ટમાં ફ્રેન્ક કરવાના છે તો તમે તૈયાર છો ને ગાઈસ? તૈયાર થઈ જાઓ કેમ કે બહુ જ મજા આવશે. કેમ કે મયુનું આ રિએક્શન જોવાની મજા આવશે. જોવો એની આંટી છે ને આટલી બધી મહેનત કરે છે અને બિચારી મનુના રિએક્શન કેવા હશે અને મનુ હારે આવું થવું જોઈએ કે ન થવું જોઈએ? યાર ગાઈસ કોમેન્ટ કરો કે આવું થવું જોઈએ કે ન થવું જોઈએ. આવું કરાય નહીં પણ તો પણ જો એની આંટી કેવું કરે છે એની હારે. આર્ય કાતર મનુના રિએક્શન કેવા હશે પહેલાં તો તું મને કે. ખબર નહીં આવજો. હે મનુ પેલા આમ ગિફ્ટ નું ઓલું રેપર જોઈએ ને ત્યારે એને એમ થાય ઓ મારી વાત આટલા બધા ગિફ્ટ લાવ્યા છો એમ. થાય કે નહીં થાય એને? થાય ઓલું ગિફ્ટ તો બતાવવાનું પછી રિએક્શન પછી બતાવવાનું. પછી છેલ્લે ખુશ કરવાની છે. સાચી વાત છે. પણ પેલા હે ને આપણે એને સમજો રેશું ઘરમાં કોઈને કહી નહીં દેતી હો કે આપણે આ ગિફ્ટ ખોટા છે એમ. તને પેટમાં દુખ છે એવું નથી કરવાનું. આ ત્રણેય ગિફ્ટની છે ને કોઈ કહેવાનું નથી કે આપણે છે ને બનવું આટું ખોટા ગિફ્ટ બનાવ્યા છે અને આખા ઘરને આપણે એમ જ કહેવાનું છે કે ગિફ્ટ અમે લાવ્યા છીએ બહુ કિંમતી ગિફ્ટ છે એમ. અંદરથી હું નીકળશે ને એક્સપેક્ટેશન બહારની વસ્તુ નીકળવાની છે એમ. સમજ્યા? તારા પેટમાં કેટલું દુઃખ છે. દાંત કાઢીને તું તો અડધું કહી દે મને તો એવું લાગે છે. તને કેમ લાગે છે તું? એવું જ થશે દાંત કાઢીને. હા દાંત કાઢીને તું અડધું કહી દઈશ બધાને. એમાં બહુ સુપર ડુપર હિટ ગિફ્ટ છે. ગિફ્ટ એવું બોલશે ને એટલે બધાને ખબર પડી જશે. જો આ છે ને બાજી બગાડવા છે ને પહેલા નંબરની રેસમાં હોય બીજું કંઈ ન હોય. એમાં હું છે પ્લાન તો મારો હતો પણ એણે સક્સેસફુલી રીતે જો આ બધું ઓર્ગેનાઇઝ કરી નાખ્યું છે અને ચોથી ગિફ્ટ રિયલમાં છેલ્લે આવી નથી નહીં આવી તો નથી પણ જોશું હવે આ 3 ગિફ્ટ 4 કરવી છે. હવે હજી એક પડ્યો છે કાગળ તો એક 4 કરી નાખે નાની અમથી. હું કેવું ખોયલા કરે ને બિચારી માચીસની તીલી હે તને કહું એક નાની ઓલું બોક્સ નાનું હતું ઈ. પર સસ્પેન્સ લાગે. હા આમ તો 3 ગિફ્ટ ખોલે એટલે નામી ધીરજ ખૂટે ને તો પછી કઈ ડખો થઈ મારે નથી ખોલવી કોઈ ગિફ્ટ બધું મને કોઈ કઈ આવનું કોઈ મારે ગિફ્ટ નથી ખોલવી. એની કરતા છે ને થોડામાં પતાઈ દે ને તો પાછો ડખો થઈ જાય.
ચાલો રિએક્શન તો છે ને ભાઈ બહુ જોરદાર આવવાના છે, રિએક્શન બહુ જોરદાર આવવાના છે, એટલે તમે લોકો તૈયાર રહેજો રિએક્શન માટે અને ગિફ્ટ માટે. કે ગિફ્ટમાંથી તમને ખબર નથી કે શું નીકળવાનું શું નહીં, પણ આપણે બધી તૈયારી કરીએ છીએ ફૂલ જોર શોરમાં. મનસ્વી તારા ગિફ્ટ નીચે આવ્યા, તારા ભાઈએ તને નાના ભાઈએ કહી દીધું, ડિક્લેર કરી દીધું છે, રેડી? તને ખબર છે એમાં શું છે? શું હશે તમે ગેસ કર. મને નથી ખબર. હું ખાલી ટચ કરવા ગયા હતી પણ કાંઈ ખબર ન પડી કે શું છે. નકર ઓલું બોક્સમાં પેકિંગ હતું. પેકિંગ છે બોક્સ જેવું કંઈક હતું. ચોકલેટ ટમ્બલર તો નથી લાગતું, કેમ કે એવડું મોટું ટમ્બલર ન હોય, કેમ કે મોટું ટમ્બલર હોય એટલે બોક્સ મોટું હોય હે ને ટમ્બલરનું. આ તો નાનો નાનો બોક્સ છે એટલે મને નથી લાગતું ટમ્બલર હશે. તને શું લાગે? ટમ્બલર નહીં હોય. તને શું લાગે શું હશે? તને કેની આશા છે? ટમ્બલરની? હે ટમ્બલર તો હજી કોઈ મગાવ્યું જ નથી તો ક્યાંથી હવે મારા ફ્રેન્ડ ટમ્બલર? કેવું લડું બોલે બોલે હું તારા બર્થડે માં છે ને હું ગિફ્ટ કરવાની ખબર તને હા. કહી દઉં કે હા. ટમ્બલર. મેં કીધું ટમ્બલર? કે ના ના ખોટું બોલે છે એટલી જો તને સાચું થોડી ના કહું. એ એમ કીધું એને. એવું કીધું એને? અચ્છા ભાઈ આને ટમ્બલરની આશા છે ને હવે હું નીકળશે નહીં કઈ ખબર નથી, પણ હવે 2 ફ્રેન્ડ આવે છે તો એ બધી ફ્રેન્ડને બતાવી આવજે ગિફ્ટ તારી. ફોન આવશે ને હે હજુ એમાં નીચે ઉભી રહી. કેટલી ગિફ્ટ હતી? 3 હતી. 3 ગિફ્ટ છે નીચે? ઓહો માય ગોડ. હે રેશો આને 3 ગિફ્ટ છે, 3 નીચે 3 ગિફ્ટ પડી છે. ઢગલા ઢગલા થવાના છે ગિફ્ટના. ભાભી હે ભાભી, અને ભાભી અહીંયા ચાલુ કરી દીધું છે સાહેબ, પાવભાજીનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે ફૂલ સ્પીડમાં. હો ભાઈ પાવભાજી બનવાની છે અહીંયા આવડા મોટાની. કેટલા જણાની બનાવવાના છે ભાભી આજે? કેટલા? 20 જણાની ભાજી. હો ભાઈ 20 જણા એટલે આપણે આવી ગયા બસ. 9 જણા તો આપણે છે. ઓકે પછી હયુના ફ્રેન્ડ એવું કઈ નથી? જો ફ્રેન્ડે આવી ગઈ છે એની બધી, આમ જો તૈયાર થઈને હીરોઈનો થઈ ગઈ મમ્મી તૈયારી બધી. જો હજી આ તો તૈયાર નથી થઈ, આ બધા તૈયાર થઈને આવી ગયા. આમ જો તો ખરી. શું નામ છે આનું? નામ તો કે મને શું છે આજે? વિધાત્રી માહી. વિધાત્રી ને માહી. હાય વિધાત્રી માહી, હેલો. સબસ્ક્રાઇબ. તારું નામ તો આખો દિવસમાં ઘણી વખત લેતી હોય. કોણ વિધાત્રી? કોણ છે આમાં? આ વિધાત્રી અને આ માહી. માહી. બોલી માહી ડેરી છે એ તમારી છે? જલ્દી મોકલ. હે હા જો આ કોક નવું આવ્યું પાછી રિદ્ધિ. આ રીતિ છે. રિદ્ધિ આવી જો. રીતિ. હા હા આપણે પછી રીલ્સ બનાવશું. છોકરીઓ આવતી હોય ને આવું કરતી આવતી હોય એમ. એવું રીલ્સ બનાવી. હાલો ભાઈ એવી રીલ્સ બનાવી નાખશું. પણ તમે અહીંયા હે બધા આવી જાય પછી પણ આ મનસ્વીના ગિફ્ટમાં નીકળવાનું શું છે ને એ આપણે એક ચેલેન્જ છે. માની મનસ્વીત સેમ જ લાગે જો. માહી હજી આ મનસ્વી તૈયાર નથી થઈને ફ્રેન્ડો બધી તૈયાર થઈને આવી ગઈ આવું જ હોય લગર વગર. એમ ને. જો મારું હેપી બર્થડે તારે શું ગિફ્ટમાં આવવાનું છે? ટમ્બલર તો નહીં આવે મને એટલી તો ગેરંટી છે. હે નહીં આવે ને? તને કેમ લાગે છે? હે તમે બધી ફ્રેન્ડો છો તમે મને કહો આ બધા મનસ્વીને આ ગિફ્ટમાં ટમ્બલર મળશે કે નહીં મળે? હે મળશે. એ એની ગિફ્ટ એને જોઈ છે કે આમાં ટમ્બલર હોય જ નહીં, કે આવડી ગિફ્ટમાં કોઈ દી ટમ્બલર હમાય જ નહીં એમ એ કહે છે. તો તમને શું લાગે છે? હોઈ શકે. ચાલો આપણે જોશું મનસ્વીજી કે શું નીકળે. બાકી ટમ્બલર નથી તો મને ખબર છે. મને ખબર છે ટમ્બલર તો નથી જ તને ટમ્બલર મળશે નહીં મને એવું લાગે. કેમ કે બા જ્યાં સુધી છે ને ત્યાં સુધી ટમ્બલર નહીં મળે. તારે બાને ગાયબ કરી દેવા પડે. બોલ બાને ગાયબ ન થાય. તો ટમ્બલર કે બા? બા વિશે કાંઈ નહીં બોલવાનું. બા કે ટમ્બલર? બા. તો વાંધો નહીં મમ્મી સમજો. અભી હમ જિંદા હે. બા કે ટમ્બલર થઈ કે બા? તો પછી હજી બા ટમ્બલર ની એટલી બધી ઓલી નથી. બાની બા જોઈ છે. બા જોઈ છે એટલે વાંધો નથી ભાઈ. એટલે આટલા તો આપણે આ સંસ્કારો આપ્યા છે. કેને કે અર્જુનને કીધું ને કે તારે ભગવાનને કે ભગવાન તારે ભગવાન જોઈએ કે તારે સેના જોઈએ? હા. કે ભગવાન. ભગવાન જોઈ ભગવાન હોય ભગવાન હોય એટલે ને સેના. સેનાની શું જરૂર છે? શું કેવું ભાભી તમારું? બાકી ભાજીમાં જો સુગંધ આવે છે ત્યારે જોરદાર એકદમ મસ્ત. બહુ તીખી નહીં કરતા છોકરાઓ માટે. ચો વાંધો નહીં મજા. ઓકે બાકી અહીંયા સ્વામિનારાયણ નથી ને એની કોઈ ફ્રેન્ડ? મતલબ કાંદા લસણ ના ખાતા એવું કઈ પર્ટિક્યુલર નથી સ્વામિનારાયણ ના ખાતા હોય પણ ના